વેલકમ ટુ એડ્યુગ્રીડ ગાઈઝ. આવી ગયો છું તમારી માટે જબરદસ્ત ગુજરાતીનો એક વિડિયો લઈને જેનું ટાઇટલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ્સ પેપર લીક. સર હેડિંગ જ એટલું ખતરનાક આપ્યું છે કે ભાઈ ગુજરાતીની ગર્જના હવે બોર્ડ 2025 માં. શું કીધું મેં? ગુજરાતીની ગર્જના હવે બોર્ડ 2025 માં. તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે શરૂ કરી દઈએ છીએ આપણે 1 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન્સ. સર આઈએમપી ક્વેશ્ચન્સ ના હોય અહીંયા લોજિક સમજવું પડે. માત્ર ને માત્ર આઈએમપી આપવીને ભાગી જવા વાળી આ સંસ્થા નથી. આ એડ્યુગ્રીડ છે, આ તમારું પોતાનું ક્લાસીસ છે. અહીંયા આઈએમપી નહીં ધમાકેદાર ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ભાઈ સૌથી પહેલું આપણે જોઈ લઈએ પાઠનું નામ શું હતું. તો ભાઈ ક્રોધી જે સ્વભાવ છે કે ક્રોધી સ્વભાવને જીતવો કઈ રીતે, ભાઈ એ આપણા પાઠનું નામ છે. બરાબર છે. કયા પ્રકારનું છે સમજો. આવામાંથી તમને ક્વેશ્ચન્સ પૂછે છે. અહીંયા શેમાંથી લીધું છે, એનું નામ શું છે, કોણે લખ્યું છે અને એના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર્સ કેટલા છે. અને અહીંયા મેં લખેલું છે ઉક્તિ. ઉક્તિ એટલે બેટા એવું થાય કે એ ચેપ્ટરની અંદર અથવા તો એની અંદર કોઈ કવિતાઓની અંદર કોઈ એકાદું સેન્ટેન્સ એટલું ખતરનાક છે કે સીધું ભાઈ દિલને અડી જાય, દિલને. બરાબર. જ્યારે તમે લોકો સબસ્ક્રાઇબ ના કરો, જ્યારે તમે લોકોને શેર ના કરો ને ત્યારે મને દિલને અડી જાય, દિલને. તો એ દિલને ના અડે એની માટે આપણે અહીંયા અમુક એક વાક્ય એવા લખેલા હોય. તો ભાઈ આ કયા પ્રકારનું છે? ક્રોધી સ્વભાવને જીતવો છે એ પદ છે અને એ પદ લખેલું કોણે છે? મહાન ગંગા સતીએ. બરાબર છે. ગંગા સતીનું છે શેમાંથી લીધેલું છે? પોતે જ લખેલું છે. ઓકે. એમાં મહત્વના પાત્રો કયા છે? સૌથી પહેલું છે પાનબાઈને ઉદ્દેશીને આખે આખું આત્મજ્ઞાનના ભજનો લખેલા છે. ભાઈ તમને એવું પૂછવામાં આવે ગંગા સતી છે એ ગંગા સતીના શિષ્યનું નામ શું હતું? એના શિષ્યનું નામ હતું પાનબાઈ. બરાબર છે. એટલે ગંગા સતીએ પાનબાઈ ઉપર ઘણા બધા ભજનો લખેલા છે. સર બીજું પ્રકરણની વાત કરીએ, એનું નામ છે કુસુમનું કઠણ તપ. હવે આપણે થોડું જોવા ગયા છે. નવલકથા છે ભાઈ, કોણે લખી છે? મારા પ્રિય મતલબ જે મને જે અમુક લેખકો ગમે છે એવામાંના એક ગોવર્ધન રામ માધવરાવ ત્રિપાઠી. આમની જે લખેલી બધી વાર્તાઓ છે, સ્ટોરીઓ છે, આમ તમને હલાવી નાખે, અંદરથી આમ જજુડી નાખે, એટલી ખતરનાક છે. અને આમના આ ગોવર્ધન ત્રિપાઠીની જે નવલકથા છે એમાંથી એક સરસ્વતી ચંદ્ર એ 4 ભાગમાં છે અને એને આની ઉપરથી સર એક બહુ મોટી અને મશહૂર સિરિયલ બનેલી છે. બરાબર છે. સરસ્વતી ચંદ્ર ઉપરથી એક સિરિયલ બનેલી હતી અને એમાં સૌથી પહેલી વખત રોલ અદા કરવા વાળા અભિનેત્રીનું નામ હતું જેમનું કુમુદ નું પાત્ર જેમણે ભજવ્યું તેમનું નામ હતું જેનિફર વિંગેટ. અને એ જ જેનિફર વિંગેટ એના પહેલું જે સિરિયલ સરસ્વતી ચંદ્રમાંથી એમને પ્રસિદ્ધિ મળી અને એમના પછી જેનિફર વિંગેટે ડેઈલી કહેવાય ને આપણે ડેઈલી શોપ ઉપર તબાહી મચાવી દીધી. તો એટલું ખતરનાક અને દમદાર વસ્તુઓ લખવા માટે પ્રખ્યાત છે ગોવર્ધન રામ ત્રિપાઠી. આમની અંદર કોણ કોણ છે? કુમુદ છે, કુમુદની એક બેન છે જેનું નામ કુસુમ છે. હવે આ કુમુદ અને કુસુમ એ બંને બહેનો છે. એમના મમ્મીનું નામ ગુણસુંદરી છે અને પપ્પાનું નામ વિદ્યાચતુર છે. યાદ રાખવું, મમ્મીનું નામ ગુણસુંદરી, પપ્પાનું નામ વિદ્યાચતુર છે. જમની મારણ છે અને સુંદર કાકી અને સરસ્વતી ચંદ્ર પોતે છે. સરસ્વતી ચંદ્ર એક મેલ કેરેક્ટર છે, નામ ઉપર ના જતા. એમનું મમ્મીનું નામ સરસ્વતી હતું, એમનું નામ ચંદ્ર હતું. બાળપણમાં એમના મમ્મીનું મૃત્યુ થયું એટલે એમણે પોતાનું નામ સરસ્વતી ચંદ્ર રાખ્યું. હવે આ આખી જે વાર્તા છે સરસ્વતી ચંદ્ર અને કુમુદની પ્રેમ કથા ઉપર છે. ભાઈ હવે અહીંયા જોઈએ કુસુમનું જીવન સાદગીમય કથન તપ રૂપે આરંભાય છે. કારણ કે ભાઈ કુસુમનું કેરેક્ટર બહુ ખતરનાક છે. બરાબર છે. એમણે જીવનમાં ઘણા બધા સેક્રિફાઈસ કર્યા છે એમના પરિવાર માટે, એમના સ્નેહીજનો માટે. બરાબર છે. એ છે અહીંયા જોઈએ ત્રીજા ઉપર આવીએ કે એક સરખા દિવસ સુખના કોઈના હોતા નથી અને આ ગીત લખેલું છે પ્રભુલાલ દયારામ દ્વિવેદીએ. બરાબર છે. એક સરખા દિવસ કોઈના સુખના હોતા નથી. હવે અહીંયાથી તમને 2 થી 3 વાક્યો એવા પૂછાઈ જાય. આ મોસ્ટ આઈએમપી માં તમારે લખી રાખવું કે ભાઈ અહીંયાથી તમને પૂછાય સમય બળવાન છે માણસ નહીં. બીજું સર સમય આવે રાજાને પણ ઘર ઘર ફરીને ભીખ માંગવી પડે છે. આ 2 સેન્ટેન્સ એવા છે આમાંથી 2025 ની બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આ તો ધ્યાન રાખી લેજો. બરાબર છે. સર આગળ જઈએ નારાયણ હેમચંદ્ર. સર આ નારાયણ હેમચંદ્ર મોસ્ટ ટિક કરી નાખો. આત્મકથા છે ને લખવાનો કોણ છે ભાઈ? ગાંધીજીએ લખી છે. એટલે ગાંધીજીએ લખી છે એટલે એમાંથી એમણે એક આખી આત્મકથા લખી હતી મારા સત્યના પ્રયોગો. હવે સત્યના પ્રયોગમાંથી એક નાનું એવું ચેપ્ટર છે નારાયણ હેમચંદ્ર. આ નારાયણ હેમચંદ્રનું આખું વ્યક્તિત્વનું ત્યાં રૂપરેખાંકિત કરેલું છે. નારાયણ હેમચંદ્ર, ગાંધીજી અને કાર્ડિનલ મેનિંગ અને જોન બર્ન્સ અહીંયા આવે છે. બરાબર છે. બહુ હિસ્ટ્રિકલ ચેપ્ટર છે, મજા આવે એવું છે, પણ ફટાફટ વાંચી લો તો મજા આવે. બહુ ડિટેલમાં જાઓ તો પાછો કંટાળો આવે. બરાબર છે. આવો થોડા આગળ વધીએ. થીંગડું
થીંગડું મોસ્ટ, થીંગડામાંથી પ્રશ્ન આવે અને આવે જ. શું છે ભાઈ થીંગડું? થીંગડું નવલિકા છે. નવલિકા છે લખી કોણે છે? સુરેશભાઈએ લખી. કોણે લખી? સુરેશભાઈ જોશીએ લખી છે. અને હેમાંથી લીધું ભાઈ? બીજી થોડીકમાંથી. બીજી થોડીકમાંથી તો એક થીંગડું લીધેલું છે અને એક નવલિકા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભણાવું છું ક્યારે કાઠિયાવાડી શબ્દનો પણ પ્રયોગ થશે. ભાષાનો આનંદ માણતા શીખી જાઓ ભાઈ. અહીંયા છે ને પ્રભાશંકર, પાર્વતી, મનુ, ચિરાયુ આવા લોકોનો એ સમાવેશ થાય છે. તમને એવું પૂછ્યું દે, મનુ છે એ ઉપરનામાંથી શેમાં આવે? થીંગડું પ્રકરણ છે એમાંથી નીચેનામાંથી કયા ચરિત્રનો સમાવેશ નથી થતો? તો અહીંયા આપી દીધું પ્રભાશંકર, પાર્વતી, મનુ અને વિકાસ સર. તો કોનો સમાવેશ નથી થતો? વિકાસ સરનો. પેપરમાં મારો સમાવેશ થાય છે, ક્વેશ્ચન્સ ની અંદર નથી થતો. વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને નિવારવું અશક્ય છે. આ જીર્ણતા વિશે આપણે એક આગળ ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ ભાઈ. શું છે જીર્ણતા? એટલે શું થાય? ડેપ્રિસિએશન થાય. જીવનને ટકાવી રાખવાના પ્રયાસો થીંગડું મારવા જેવા છે. હવે આ જીવન તમે સમજો કે 21st સેન્ચુરીના જેનજી બાળકો માટે રિલેશનશિપ સમજો કે ભાઈ રિલેશનશિપને ટકાવી રાખવાના પ્રયાસો એ થીંગડું માર્યા જેવું જ કામ કરે છે. બરાબર છે? આવો સર બિસ્મિલ્લાહ. મોસ્ટ શું છે ભાઈ? મુલાકાત પ્રકારનું છે કે એક બેન હતા જેનું નામ હતું લાભુબેન મહેતા. તમે જો ને જૂના જેટલા પણ કવિ હતા ને, जो भी पुराने जो कवि थे जिन्होंने लिखा था ना, वो सब ऐसे ही सरनेम वाले थे, जोशी, मेहता. क्यों? क्योंकि यही लोग थे जो लिखते थे और आज भी यही लोग हैं जो भाषा को बहुत प्यार करते हैं. ठीक है, बाकी आप देखो भाषा को प्यार करने वाले लोग ही ये लोग हैं. मेहता हो गए, शर्मा हो गए, त्रिवेदी हो गए, मतलब मूल वो लोग ब्राह्मण थे. तो भाई ये ब्राह्मण ने एक બુક લીખી છે કલા અને કલાકાર. એમાંથી પાત્રોમાં છે બિસ્મિલ્લાહ ખાં અને ખુદાને ચામ નહીં કામ પ્યારું છે. આ એમનું પ્રસિદ્ધ વાક્ય છે. જો કે પૂછ્યું બહુ ઓછું છે પણ આખે આખું પ્રકરણ મહત્વનું છે. સૂર લેવા માટે સચ જરૂરી છે. મતલબ શું કીધું છે ભાઈ? બિસ્મિલ્લાહ ખાં એક જ વ્યક્તિ છે અને ખુદાને ચામ નહીં કામ પ્યારું છે. એમના અમુક ક્વેશ્ચન્સ આઈએમપી આપી ચૂક્યા છીએ. જેને હજી સુધી આઈએમપી ક્વેશ્ચન્સ નથી જોયા, ये रहा आपका आई बटन, उसको फटाफट दबाओ, आईएमपी क्वेश्चन आपके सामने आ जाएंगे. एक बार देख लेना. વીડી વાડનાર વીએસ બરાબર છે. લોકગીત છે, લોકગીત છે કોઈનું ના હોય. રઢિયાળી રાતમાંથી લીધેલું છે. રઢિયાળી રાતમાંથી તમે લગભગ 8મા ધોરણથી કવિતાઓ ભણતા હો છો. તમને યાદ નહીં હોય વસ્તુ અલગ છે, પણ રઢિયાળી રાતમાંથી બહુ બધા ગરબાઓ પણ રમાયેલા, બહુ ગરબા છે. હવે કોની ઉપર છે? તો પુરુષ વર્ગની અદેખાઈ છતી થાય છે. આ પહેલા થતું હતું, અત્યારે તો ઉલટું છે. અત્યારે તો સ્ત્રી વર્ગની અદેખાઈ છતી થાય છે એવું મારે લખવું જોઈએ. સ્ત્રીની સહકારની અને ખમીરવંતી અને પ્રેમાળ ભાવના રજૂ કરતું આ કાવ્ય છે. આનું ઉલટું કરી નાખો. પુરુષના સહકારની, ખમીરવંતી અને પ્રેમાળ ભાવના રજૂ કરતું આ વસ્તુઓ છે. બરાબર છે? જે પૂકી છોકરાઓ હોય છે. અખાનો સંસાર ત્યાગ બનાવવાનો છે. ભાઈ નાટિકા છે એટલી મસ્ત છે. પણ અગેન લખી કોણે છે? મહેતા. કયા મહેતા? ચંદ્રવદન મહેતા એ લખેલી છે. અને ભાઈ આની અંદર છે અખો, લાલદાસ, જમનાભાઈ. અને આમનું એક વાક્ય, આ પ્રકરણનું એક વાક્ય તમારી સુધી તો જરૂર પહોંચી જશે. સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યા ને, મતલબ તમારી ચાદર હતી એની કરતા તમે લાંબા પગ કર્યા એટલે તમને આળ આવ્યો. હવે આળ આવ્યો તમારી લેંગ્વેજમાં કહેવાય ફાટીને. બરાબર છે? ઓકાત કરતા વધારે કંઈ કર્યું એટલે ફાટીને. આ સેમ વસ્તુ સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યા ને એ કહેવા માંગે છે. બરાબર છે? ઇઝી લેંગ્વેજમાં સમજાવવાની બધી જ જવાબદારી આપણે. મોજ કરો ને. ઉપાધિ શું કામ કરો છો? ઉપાધિ મને આપી દો. આગળ વધીએ. થોડા આગળ જઈએ, બહુ વધારે નહીં જવાય. સર 9 સુધી પહોંચી ચૂક્યા છીએ. હંકારી જાને. अब હંકારી જા શું છે? એક ઉર્મી કાવ્ય છે. લખ્યું કોણે છે? સુંદરમે લખ્યું છે. હવે સર તમને કદાચ એવું પૂછે લે સુંદરમનું પૂરું નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. આ એકમાત્ર એવા કવિ હતા જે લુહાર છે. એટલે એવા 2-4 લોકો છે પણ આટલું મોટું નામ કરવા વાળા એક લોતા એવા છે કે જે લુહાર હોવા છતાં પણ બહુ મોટું કામ કરેલું છે ગુજરાતી સાહિત્ય માટે. આમની 1-2 વસ્તુ એવી હતી જે કવિતામાં છે કે ઘાટે બાંધેલી મારી હોડી વછોડી જા અને સાગરની શેરે ઉતારી તું જા. મતલબ મેં છે ને એક હોડી રાખેલી છે. એ હોડીને હિન્દીમાં બોલવાનું છે, બોલતા રહેજો તમે. मेरे पास ना एक नाव है, वो नाव किनारे पे है, उसको ऐसे ही बांध के रखा हुआ है मैंने, उसका पोटेंशियल मैं यूज नहीं कर पा रहा. तू जाओ नाव को लेके और एक बार उसको समंदर में लेके जाओ, उसका पोटेंशियल तो यूज कर. मतलब ये सर आपको क्या बोल रहे हैं कि मैक्सिमम पोटेंशियल यूज करो, मैक्सिमम यूटिलाइजेशन ऑफ रिसोर्सिस કરો. આવ यहाँ पे સર જળ નગરી વેનિસ છે. હવે અહીંયાથી તમને ક્વેશ્ચન્સ મળે અને મળે જ. લખી રાખો મળે. બરાબર છે?
આવો સર, પ્રવાસ નિબંધ છે એક મૃદુલાબેન મહેતાએ લખેલું હતું. હવે આની અંદર બે વસ્તુ આવે. વેનિસ નગરીનું આબેહૂબ વર્ણન તમે કરી નાખો. એની પછી તું ઇટાલિયન બોલ તો હું અંગ્રેજી બોલું. હવે આ શા માટે કીધું, કોણે કીધું, કઈ રીતે કીધું એ તમે યાદ રાખી લેજો. કદાચ એમાંથી કોઈ 1 માર્કર પૂછાઈ શકે છે. સર વડલો ને પંખીડા મોસ્ટ આવે ને આવે જ ભાઈ. પદ છે, કોણે લખ્યું છે? દુલાભાઈ કાગે લખ્યું છે. કોણે લખ્યું છે? દુલાભાઈ કાગે લખ્યું છે. અને આની અંદર તો બહુ બધી વસ્તુઓ મળે તમને. સૌથી પહેલું, સબસે પહેલે સ્નેહ અને ભાવનાથી જોડાયેલ બે વ્યક્તિ જ્યારે એકબીજામાં ઓતપ્રોત હોય છે, બરાબર છે. જ્યાદા ગંદા मीनिंग मत सोचना, हिंदी में बोल दो क्या. સ્નેહ અને ભાવનાથી જોડાયેલા બે વ્યક્તિ જ્યારે એકબીજામાં ઓતપ્રોત હોય છે, એટલે કે નિબા અને નિબીની વાત કરી રહ્યા છે અહીંયા દુલાભાઈ કાક, તો ગમે તેવા સંજોગોમાં એકબીજાથી જુદા પડતા નથી. આપણે ભેળા બળશું અને ભેળા ભરશું ઉછાળા. मतलब अगर मैं जीऊंगी तो आपके साथ, अगर मैं मरूंगी भी तो आपके साथ, ये बोल के दूसरे दिन किसी और के साथ. चलो बराबर છે, સ્ટેપ માર દેજો ભાઈ. આવા સેન્ટેન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતું રહેવું. ભાઈ પૂંજા મેનેજરની લાગણી છે. ચરિત્ર નિબંધ આપેલો છે, જોસેફ મેકવાને લખેલો હતો. જોસેફ મેકવાને પણ ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં હળીઓ કરી છે. અને એ હળીઓમાં ભાઈ પૂંજો મેજર છે અને ઉજમ કાકીનું અહીંયા પાત્ર એમણે લખેલું છે. આ લોકો રિયલ કેરેક્ટર હતા, એની ઉપરથી ભાઈ લખી નાખ્યું છે. હવે એમાં છે ને એક ઇમ્પોર્ટન્ટ અમુક સેન્ટેન્સ યાદ રાખી લો. મારા વરહા જેટલા આંબા મેં વાપ્યા. तो आनो मतलब એવું થાય છે कि जितने मेरे साल हुए हैं उतने मैंने नए पेड़ लगाए हैं. और पेड़ की कैटेगरी उन्होंने बता दी है आंबा. आंबा यानी कि जो केरी के जो पेड़ होते हैं ना, वो उन्होंने ज्यादा इतना किया हुआ है. और जिंदगी ना જેટલા હાચા જીવ્યો હોય એટલા આંબા ઉછરશે. હવે આ વાક્ય એટલું બધું સાયકોલોજીકલી તમારા સાથે જોડાયેલું છે. તમારા ગુજરાતીના શિક્ષકો दमदार नहीं, बाकी છે ને તમને ગુજરાતીથી સાહેબ પ્રેમ થઈ જાય. પ્રેમ એવી प्यारी भाषा છે. આમણે એવું કીધું છે, मैं हिंदी में कुछ एक्सप्लेन कर रहा हूं, ध्यान से सुने, सिर्फ तुम्हारे लिए कर रहा हूं, ठीक है. ऐसा बोला है इन्होंने कि भाई मेरे जितने साल हुए उतने मैंने ट्री लगाए. अब वो दूसरा सेंटेंस उससे उल्टा बोलते, ये था पॉजिटिव सेंटेंस, अब दूसरा बोलते नेगेटिव सेंटेंस. वो बोल दिया कि मैंने जितने साल हुए, वो छोड़ो, जितने साल मतलब मान लो अगर मैं 25 साल का हूं तो मैंने 25 पेड़ तो लगा दिए, लेकिन यहां पे जेटला हाचा जीव्यो होय कि भाई हम लोग है ना सिर्फ पैदा होते हैं, काम करते हैं, जॉब करते हैं, रुपए कमाते हैं और कुत्ते की तरह मर जाते हैं. कुत्ता इसलिए बोला ऑफेंड होने की जरूरत नहीं है, पे एनिमल्स भी तो यही कर रहे हैं यार, तुमने कुछ नया क्या किया. तो भाई हर एक मिनट को जो बंदा जीता है, हर एक सेकंड को जो बंदा जीता है, उसको जीना बोलते हैं. इसलिए इन्होंने क्या बोला कि भले मैं 25 का हूं, एग्जांपल के तौर पे भले मैं 25 का हूं, लेकिन जितने साल मैंने मेरी जिंदगी को जिया होगा उतने पेड़ बड़े होंगे, बाकी के मर जाएंगे. समझ में आया कि नहीं आया भाई? सोचो ये जोसेफ मेकवान ने क्या लिखा है. आ जाओ, वो तो था भी नहीं गुजराती. वतननो तलसाट सोनेट कविનું છે, રમણીક ક્વાએ લખ્યું હતું. વતનની બધી જ વસ્તુઓ યાદ આવે છે અને વતનના આવવાનો તલસાટ કવિ અનુભવે છે, પરંતુ માતા વગરના વતનમાં જવાનું કવિ માંડી વાળે છે. થઈ શકે છે કે અમને મમ્મી સાથે કંઈ થયું હશે, બટ એ એટલું બધું આપણી માટે અગત્યનું નથી, એટલે આપણે છોડીએ. ડિટેલમાં ભણાવવાનો ત્યાં ટાઈમ નથી મારી પાસે, નથી તમારી પાસે, કારણ કે જોડે જોડે મારા સ્ટેટમાં પણ હાથ નાખવો પડે છે થોડો થોડો. મોરના ઈંડા, અરે ભાઈ શું વાત કરો છો એમ. સર મોસ્ટ છે નવલિકા હતી, લખી હતી ઈશ્વર પેટલીકર, બરાબર છે. હવે આખું નામ શું છે એનું? ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર હતું. હવે કેમાંથી લીધેલું છે? બોલે માનતામાંથી લીધેલું છે. ને આ વસ્તુ જે છે ને, મોરના ઈંડા ઉપરથી તમને પ્રશ્ન પૂછાય. છાપી નાખવાનું આ પૂછાય જ, બરાબર છે ભાઈ. અહીંયા કોણ કોણ કવિ છે, અહીંયા કોણ કોણ कैरेक्टर છે? કિલાચંદ શેઠ, કબુ, મુનિમ, દલભાઈ, वजयशंग, महिज बारिया અને बुद्धो. अतला लोगों છે, इतने लोग यहाँ पे है. अब इनके कुछ सेंटेंस बहुत अच्छे थे, जैसे कि ये पहला सेंटेंस, बाप करता दीकरो सवायो पाके छे અને शौर्य रस दर्शावती वार्ता है. मतलब अगर बाप शेर है तो उसका जो बेटा है ना वो सवा शेर है, बराबर છે. એટલે જ આપણી થીમમાં પણ શેર છે ભાઈ. સી ની વાતો છે, ગુજરાતીની વાતો છે, એ માય કંગલા મોઢે ના થાય. એ આવી રીતે આ અવાજને છે ને એક વીર રસ કહેવાય. આ વીર રસમાં બોલે ને તો જ આ ભાષાનો પ્રેમ આવે, બરાબર છે. માય કંગલા લોકો ગુજરાતી બોલે મજા ન આવે. જેમ કે જો આ વાત લખી છે કે મોરના ઈંડા કઈ ચિતરવા ના પડે ભાઈ, એ જેવા બાપ હોય ને તેવા જ બેટા પેદા થાય.
આમ જ બોલે, મોરના ઈંડા ચિતરવા ન પડે, એમ ના વચાય. ગુજરાતી છે. મોરના ઈંડા ચિતરવા ના પડે, જેવા બાપ હોય એવા જ બેટા થાય. અને એક આની સાથે જોડતું જોડતું તમને બીજું એક આપતો જાવ, જો કદાચ પૂછાઈ લે તો. બરાબર છે. શું લખ્યું હતું? જેવા બાપ એવા બેટા. બરાબર છે. જેવા બાપ એવા બેટા, વડના બે ટેટા. ધ્યાન આપો અહીંયા. ચલો આગળ ભાઈ થોડુંક. આ રસ્તાઓમાં આપેલું છે. આ રસ્તાઓ મારું બહુ કહેવાય ને, બહુ દિલની બહુ નજીક છે. કારણ કે આ એક વાક્ય મને બહુ અડી ગયું છે કે હું સ્વર્ગથી આ પૃથ્વી પર પાછો ફરીશ. હું સ્વર્ગથી પર આ પૃથ્વી ઉપર પાછો ફરીશ. હા, હજી કંઈ અહીંયા મારું બાકી રહી ગયું છે. હવે અહીંયા અધૂરું વાક્ય એમને પૂરું નથી કર્યું, એ મેં કરી નાખ્યું તમારી માટે. બરાબર છે. હવે આ જ વસ્તુને સેમ તમે એવું સરખામણી કરી શકો છો કે ભાઈ રામે પણ એક વસ્તુ કીધી હતી કે સ્વાત સોનાના સ્વર્ગ મને પ્યારા નથી, મને મારી અયોધ્યાની જમીન પ્યારી છે. બરાબર છે. જ્યારે તમે એવા કોઈ નિબંધ લખો ત્યારે આ બધા સેન્ટેન્સની તમારે જરૂર પડતી હોય છે. સુખનો કાળ બાળપણનો કીધું છે, સ્મરણ કથા છે, પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે લખેલું હતું અને અનુવાદ કરેલું હતું અરુણા જાડેજાએ. હવે એમણે શું કીધું છે? શિક્ષણ મરજિયાત અને રજાઓ ફરજિયાત હોવી જોઈએ. આપણે આ ફિલોસોફી પર માનવા વાળા. શિક્ષણ મરજિયાત અને રજાઓ ફરજિયાત કરી નાખો. બરાબર છે. બહુ ભણાવવાનું ન હોય, થોડું થોડું ભણાવાય. મેળો આપો તો. આ ગીત છે, લખ્યું છે કોને? હરીન્દ્ર દવેએ લખ્યું છે. એમ શું હતું? હવે આ અલોન વાળી ગીત છે, એટલે તમે લોકો એક વચન વાંચી લેજો. બરાબર છે. થઈ શકે કે 2-3 લાઈન તમારા પોતાના ઉપર લાગતી હોય તો તમે એનો યુઝ કરી શકો ક્યાંક. એકલતામાં પણ આનંદ માણે અને ટોળામાં એકલતા અનુભવે એવું જીવન જીવતા શીખવાનું કવિ કહે છે. શું કીધું છે અને ભાઈ? એકલતામાં પણ આનંદ માણે અને ટોળામાં એકલતાનું અનુભવે એવું જીવન જીવતા શીખવાનું છે. કે ભાઈ જ્યારે આપણે બધા બેઠા હોય ને તો એકલો, અને કોઈ ન હોય તો રાજા ભાઈ. બરાબર. તમે તમારા મનના રાજા હોય ને એવું તમારે જીવન જીવવાનું છે, એવું આ કવિતા તમને શીખવે છે. હવે અહીંયાથી થોડુંક આગળ જઈએ. છેલ્લા પેજ ઉપર અઘરો દિવસ. અઘરો દિવસ કોણે લખ્યું હતું? દયારામે લખ્યું છે. દયારામ. હવે અઘરો દિવસ એટલે શું? જીવનનો છેલ્લો દિવસ, પોતાની જીવન યાત્રાનો છેલ્લા મુકામને કવિ અઘરો દિવસ કહે છે. એમને ખબર પડી ગઈ છે આ બહુ નેગેટિવ સ્ટોરી છે. બરાબર છે. આમાં તમને રોવું આવી જાય સરખી રીતે ભણ્યા હોય તો. સત્યવી સોક્રેટિસ વીએસ સોક્રેટિસમાં તો કરવું જ પડે ને ભાઈ. ચરિત્ર નિબંધ છે. અને કોનો છે? હું લખેલું છે આમાં? પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ. અને સોક્રેટિસના મતે સૌ ખાવા માટે જીવે છે અને હું જીવવા માટે જ ખાઉં છું. આ બંનેમાં ફરક છે. સૌ લોકો શા માટે જીવે છે? જીભના સ્વાદ માટે જીવે છે. આ સંસારના મોહ માયાને ભોગવવા માટે જીવે છે. જ્યારે હું શેના માટે જીવું છું? હું ખાલી એને યુઝ કરું છું. બરાબર છે. હું મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ થોડી ખોલું છું. મોબાઈલ જ એટલે લઉં છું કે તમારા માટે વિડીયો બનાવી શકું. અમે બંને એક સરખા. 2 લઘુકથાઓ છે, ખોટું બોલું છું, સિરિયસ ના લેવું. 2 લઘુકથાઓ છે, ડાઘ અને ઢોરા. નરેન બારડે લખી હતી ને ઈશ્વર પરમારે લખી હતી. આ બેમાંથી એક પણ આપી શકતા હતા, પણ ગુજરાત બોર્ડને એવું થયું આવું થોડી હાલે. થોડુંક લોડ વધારો એટલે વધારે આપી. લગ્ન જેવા પવિત્ર સંબંધને પણ માણસ મામૂલી ડાઘને કારણે તોડી નાખે, અંત લાવે છે. હવે અહીંયા છે ને ડાઘ એટલે શું છે પતા હે? आप लोगों ने एडवर्टाइज देखी है कभी कि कुछ अच्छा होता है तो दाग भी अच्छे हैं, दाग भी अच्छे हैं. तो दाग मतलब दाग, कि कुछ अच्छा होता है तो दाग भी अच्छे हैं. तो भाई ये दाग ने मतलब આખે આખું ચરિત્ર હતું, આખે આખો વ્યક્તિ હતો, એની એક ભૂલના કારણે એ રિલેશનશિપ તોડી નાખે. અરે થાય ભાઈ ભૂલો માણસથી. બરાબર છે. કાળા માથાનો માનવી ધારે ઈ કરે તો 1-2 ભૂલો કરી નાખે, એમાં નવું શું છે? પણ એવી નાની નાની ભૂલોને લીધે બ્રેકઅપ થઈ જાય અને તમારા લોકોના દિલ તૂટે ને તમે મને કમેન્ટની અંદર જે જ્યાં લાઈવ ચાલતું હોય ત્યારે થીંગડાવાળા દિલ મોકલો. તો એ થીંગડા ઉપરથી તમે શું કવિ કહેવા માંગે છે સમજાવી દેજો. પછી ઈશ્વર પરમાર કવિ ગાંડો થયો છે. જેની સાથે મન મળી જાય તેની સાથે જ જિંદગી વિતાવવાની મજા આવે છે. मतलब फर्स्ट साइड लव अगर तुमको मिल गया तो उनके साथ तुमको जिंदगी जीने में बहुत अच्छा लगेगा, ऐसा सिर्फ तुमको लगता है. પછી ભૂલે ને મૂંગા ઢોર હોય, રાજીમાને મન છોરાઈ ઢોરાને અને ઢોરાઈ છોરા. अनन्य पशु प्रेमनी आ वार्ता है. बराबर है. इसीलिए देखो आप फॉरेन के जो कल्चर है, वेस्टर्न जो कल्चर है पूरे का पूरा, उसके अंदर ना एनिमल लवर्स बहुत ज्यादा है. क्यों? क्योंकि उनको ह्यूमन से प्यार ही नहीं होता. क्योंकि ह्यूमन ने अपनी जो उत्कृष्ट पराकाष्ठा थी उस सबको भी तोड़ दिए. अगर उत्कृष्ट पराकाष्ठा नहीं समझ पा रहे तो गुजराती पढ़ो अच्छे से, और जरूरत है तुमको पढ़ने की. बेटा मने पाछी जवा दे. अरे एम थोड़ू जवा दे भाई. उर्मी काव्य છે, મહેન્દ્ર અને નીતા રામૈયાએ લખેલું છે. બરાબર છે. અનુવાદ કર્યું હતું રામૈયાએ. આ જોજો ભાઈ, લખ્યું કોને? ઉમાબેને. અનુવાદ કોને કર્યું? નીતાબેને. નીતા અંબાણી નહીં, નીતા રામૈયા. હવે આમાં છે ને 2-3 વસ્તુ બહુ સરસ લખી છે, જો વાંચીને કહું.
માનવી કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલો હોય તો તેને શહેરી જીવન ભલે સુખ શાંત સાહેબી વાળી ભૌતિક સુખ સગવડો મળે તો પણ તે અકળામણ અનુભવે છે. હવે આ અકળામણ ઉપર આપણે આખું સ્ટોરી લખી નાખી કે બેટા મને પાછી જવા દે. અને આ સ્ટોરી ઉપરથી એક હિન્દી મૂવીઝ પણ બન્યું છે, પણ એ હવે તમે મને કમેન્ટમાં કહેશો કે ભાઈ હું કયા મૂવીની વાત કરી રહ્યો છું. સર ફટાફટ તો આગળ જઈએ, જરૂર કરતા વધારે લાંબુ ખેંચે છે એનો કોઈ મતલબ નથી. હવે અહીંયા તમારી સામે મેં ઉપસ્થિત કર્યા છે ગાલાના 2-3 પેપર્સ, માત્ર ને માત્ર પ્રેક્ટિસના માધ્યમથી આવ્યો છું. 2-3 વસ્તુ જો તમે અહીંયાથી શીખી જશો તો મને સારું લાગશે. બાકી કોઈ જ ફોલ્સ કમિટમેન્ટ નથી. ગુજરાતીની અંદર કોઈ જ મારી ચરમ સીમા ઉપરની કોઈ શું છે ભાઈ એક્સપર્ટીઝ નથી. બસ હા થોડું બહુ રિસર્ચ કર્યું છે, થોડું બહુ તમને ભણાવવા માટે આવ્યો છું. આમાંથી પેપર નીકળશે એ કન્ફર્મ છે, પણ એ 80, 85, 90% નીકળશે કે નહીં એ કન્ફર્મ નથી. બરાબર છે. ઓછામાં ઓછા 60 તો પકડીને ચાલો. બરાબર, એ તો આમ કે આમ કરો તો 60 માર્ક્સ પૂછાઈ જાય. આવો નીચેના વાક્યમાં શું કીધું છે? નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો. સર પ્રત્યય મૂકવાનો છે, નો ની નાનો નો, મા ની, સર આ બધું વસ્તુ એટલે કે તમને થોડું ઘણું પણ જો ગુજરાતી બોલતા આવડતું હોય ને તો તમને પ્રત્યય સમજાઈ જાય. હવે સર શું કહેવાય? ક્રીટો વહેલી સવારે જેલ દાખલ થયો. હે, जेल दाखिल થયો એટલે શું भाई? मतलब अगर आपको ऐसा मैं बोल दूं हिंदी में कि क्रीटो करके एक लड़का है, क्रीटो सुबह में जल्दी जेल में गया. अब देखो, अब जो जेल में गया, कारण कि घनी वक्त એવું થાય ને, कई बार ऐसा होता है कि हम लोग प्रत्यय के बिना तो बोल भी नहीं पाता. बराबर, अगर इसको मेरे को प्रत्यय के बिना बोलना हो तो मैं क्या बोलता? क्रीटो सुबह जल्दी जेल गया. सुबह जल्दी जेल गया, अरे जेल માં ગયો ભાઈ, જેલ માં ગયો. તો અહીંયા આનો જવાબ શું આવે? જેલ માં દાખલ થયો એવો સર જવાબ આવે. માથે મીંડું ન આવે, પૂછી નાખજો ભાઈ. નીચેના વાક્યમાં યોગ્ય નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. સર નામયોગી મૂકવાના છે. જો ગોવિંદની પાછળ સૌ ઊભા હતા. હવે ગોવિંદની પાછળ કોઈ નહોતું ઊભું, ગોવિંદની સાથે સૌ ઊભા હતા. બરાબર છે. સાથે પાસે કોણ ઊભા હોય? શું બોલાય? સૌનો સાથ સૌનો વિકાસ, એવું બોલાય. એવું થોડું બોલાય કે ભાઈ સૌની પાછે સૌનો વિકાસ, એવું મતલબ થાય છે વસ્તુનો? નથી થતો સર. તો અહીંયા પ્યોર કોમન સેન્સ વાપરવાનું હોય, પ્યોર કોમન સેન્સ. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકો, વાક્ય પાછું લખો. વાક્ય શું હતું? રોજ સવારે ખાલી જગ્યા છે, રોજ સવારે ખાલી જગ્યા નીકળી પડતો. રોજ સવારે પહોરોએ મતલબ સવારના પહોરમાં એ બહાર નીકળી જતો હતો. સર આવા જવાબો અહીંયા સેટ થાય. થોડું ઘણું તમારે ડાયજેસ્ટ વાંચવી, ડાયજેસ્ટની પાછળના જેટલા પણ ક્વેશ્ચન્સ આપેલા છે કરવા, ફટાફટ આ 1 માર્કર પૂરું થશે. કાલ સવારે તમારી માટે લાઈવ લઈને આવું છું, અનાઉન્સમેન્ટ કરી દઈશ. પછી ભાઈ નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી આખું વાક્ય તમારે ફરીથી લખવાનું છે. નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને આખું વાક્ય કઈ રીતે લખશો? ફરીથી લખશો. હવે એ બી કઈ રીતે? અંગ્રેજી. હવે આ જે છો છે ને, અંગ્રેજી જાણો છો તો સર એમાં કયો વિરામ ચિહ્ન આવે? તો સર અંગ્રેજી જાણો છો એમાં આવે પ્રશ્નાર્થ ચિહ્ન. અંગ્રેજી જાણો છો એમાં શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો સર આવા ચિહ્નો મૂકવાના છે. सर वाक्य ने अर्थपूर्ण बनावा माटे विराम चिन्ह सुधारी वाक्य फरीथी लखो. હવે हमको पता है कि कई बार ना हिंदी में भी ऐसा होता है कि अगर आप 1-2 चीज हटा दो ना तो पूरा मीनिंग ही चेंज हो जाता है. ठीक है, आओ सब में होता है, इंग्लिश में भी होता है इस चीज. बस बाहर हाथ काढवो, बस बाहर हाथ काढवो नहीं करनार ने 500 दंड थશે. હવે समझो, હવે इसको हटा के ऐसा अगर मैं पढ़ूं बस बाहर हाथ काढवो नहीं करनार ने 500 रुपया दंड थશે, तो सर उसमें विराम चिन्ह कहां पे है? तो एक तो यहाँ पे कोमा आता है, बराबर है कि भाई बस बाहर हाथ काढवो नहीं, यहाँ पे नहीं आता, यहाँ पे आता है काढवो नहीं. અને જો કોઈ કાઢ્યો તો એને 500 રૂપિયાનો દંડ થશે, એટલે ફૂલ સ્ટોપ. બરાબર છે. શું કીધું? બસ બાર હાથ કાઢવો નહીં, જો કાઢ્યો તો 500 રૂપિયા દંડ થશે ના ફૂલ સ્ટોપ, અહીંયા કોમા. સર યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી નીચેના સાદા વાક્યને જોડવાના છે. 2 સાદા વાક્ય તમને આપેલા હશે, એ 2 સાદા વાક્ય તમારે જોડવાના છે. ડિટેલ ગ્રામર ભણાવી શકું છું પણ અત્યારે સમય નથી. મુકેશ અમદાવાદ ગયો, હેમા અમદાવાદ ગઈ. તો ભાઈ આને કઈ રીતે કરીશું? તો મુકેશ અને હેમા બંને એક જ ગાડીમાં બેસીને અમદાવાદ ગયા, તો મુકેશ અને હેમા અમદાવાદ ગયા. ક્યોંકि ગયો અને ગઈ એનું શું થઈ ગયું? એનું થઈ ગયું ગયા. થોડું બેઝિક ગ્રામર વાપરવું, તમને પ્રેક્ટિસ માટે આ બધા ક્વેશ્ચન્સ આપેલા છે. ફટાફટ જોઈએ. સર 3 પેપર લઈ લીધા છે મેં.
ગાળાની અંદર પેપર 1 પેપર 2 પેપર 3, કારણ કે સર તમારી પ્રેક્ટિસ થઈ શકે, માત્ર એ જ ઉદ્દેશ્યથી નીચેના વાક્યમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારીને આખું વાક્ય પાછું લખવાનું છે. સાંધી તો સકાશે ને તે ભારે વિકળ કામ છે. તો ભાઈ એ શું કીધું છે? સાંધી તો સકાશે અને તે ભારે વિકળ કામ છે. અને તો આવે જ નહીં, કારણ કે અને તો ખોટું થઈ ગયું. તો શું લખાય? સાંધી તો સકાશે પણ તે ભારે વિકળ કામ છે. પણ આવે, પાણ નો આવે. બરાબર છે. થોડું ઘણું સોલ્યુશનમાં એરર હોય, ચિંતા નહીં કરવાની. કેમ મને ખબર પડી? છતાં પણ લખી શકો, છતાં તે ભારે વિકળ કામ છે. કે ભાઈ અહીંયા બે વાક્યો છે, એક બતાવે છે અને બીજું બતાવે છે કે ભાઈ બહુ ટફ છે, તો એની માટે શું હોય? પણ ટફ છે. બરાબર છે સર, આવું ધ્યાન રાખવાનું છે. થોડું ઘણું તમારે નીચેના વાક્યમાંથી સાદું વાક્ય શોધવાનું છે. સર સાદા વાક્યની અંદર ક્યારેય કોઈ પ્રકારના સંયોજકોની જરૂર પડતી નથી. તો ભાઈ અહીંયા તમે વાંચો, જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં સર આ હોય જ નહીં. પછી તમે અહીં આવશો કે નહીં? અમે નહીં આવીએ ભાઈ, આ અમારો આન્સર નથી, આ આન્સર નથી. હવે જ્યારે હું ત્યાં આવીશ, નહીં તમે આવો જ ના, અમારા આન્સર છે જ, અમારો એક જ આન્સર છે એ. તમારું તે ભમી ગયું છે. बराबर, तेरा भी दिमाग घूम गया है क्या? सर ये कौन सा सेंटेंस है? ये होता है हमारा सिंपल सेंटेंस. ठीक है, सिंपल सेंटेंस होता है. नीचे के जो सेंटेंसेस दिए हुए हैं उसको आपको संयुक्त वाक्य बनाना है. तो पहला ये है कि अखाए संसारनो त्याग कर्यो. હવે નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય શોધવાનું છે, બનાવવાનું નથી. સર અમને ખબર જ છે, પેલું તો સંયુક્ત વાક્ય કેવું હોય? લાંબુ હોય. કેમ લાંબુ હોય? સર બે વાક્યને ભેગા કરે ને એટલે સંયુક્ત વાક્ય થાય. હવે બે વાક્યને ભેગા કરવા માટે કયા કયા વસ્તુઓ વપરાય જોઈ લેવાની. જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો. અને ભાઈ જમણા બેન અખાની ધર્મની બહેન હતી. એટલે સર આ ડી ગયું ને એ ગયું. બરાબર. હવે તમારી પાસે બે ઓપ્શન છે. અખો ઈમાનદાર હતો, તે છતાં રાજાના સિપાહીઓ તેમને પકડી ગયા. સર નીચે વાંચો ને, જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરો. એટલે કે ભાઈ આ જો વાક્ય છે ને એ જો અને તો વાળું છે, એ સંયુક્ત વાક્યમાં ગણી શકાય, પણ અહીંયા તમારી પાસે બીજો સારો ઓપ્શન છે બી. તો જો તો વાક્ય વાળું હોય તો સમજી ના લેવું કે સર આ સંયુક્ત વાક્ય છે, આ જ જવાબ હોય. પેલા બધા ઓપ્શન્સ વાંચવા. બરાબર છે સર. થોડા આગળ જઈએ, ધીમે ધીમે આગળ વધતા રહીશું. મારી સાથે તમે બન્યા રહેશો. નીચે વાક્યોમાંથી સંકુલ વાક્ય શોધવાનું છે. સંકુલ વાક્ય કોને કહેવાય? કમેન્ટમાં લખો. સર અહીંયા આવો, લેખક સ્વયંસેવક બનતા ગણેશોત્સવમાં મેં પહેલી વાર મિમિક્રી કરી હતી. વરસાદ વરસે છે. સર આમાં સંકુલ શું થયું? સંકુલ એટલે કેવું હોય? જો મને મારું બાળપણ પાછું મળી જાય ને તો દુનિયાનો સૌથી સુખી માણસ હું હોઈશ. સર સંકુલની અંદર યાદ રાખી લો, જો અને તો ભાઈ સંકુલ અને સંયુક્ત આ બંનેને ભેગું ના કરવું. સંયુક્તની અંદર પણ જો આગળના અમસુકીમાં જો અને તો આપેલું હતું, પણ એ સંયુક્ત નહોતું. એ કેવું હતું? સંકુલ હતું. તો નીચેના વાક્યમાંથી કયા વાક્યના પદક્રમ યોગ્ય છે તે જણાવો. પદક્રમ જણાવવાના છે. આંબા પરથી કેરી ખરી પડ્યા ના હોય, પડી હોય. મને ડીશમાં ખમણ સરસ આપો. ખમણ સરસ આપો કે સરસ ખમણ આપો? ખમણ માણસ છે સારો. રૂમમાં વર્ગ મંત્રીઓ બેઠા હતા. અચ્છા સર, આપણે વાક્યમાં કયું શોધવાનું છે જેનો પદક્રમ સારો હોય? ગામમાં સફરજન વેચતો એક ફેરિયો આવ્યો. બસ સર આ એક કંઈક ઢંગનું વાક્ય લાગે છે, તો આ તમારો જવાબ. ગુજરાતી તમે વાંચો અને તમને જે સાચું લાગે એ જ તમારો જવાબ. જો તમે વિચારો અને પછી તમે જે ટીક કરો એ લગભગ તમારું 80% ખોટું હોય. બરાબર છે સર. આગળ વધીએ. નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદ સંવાદ યોગ્ય છે તે જણાવો. ઘણા બધાને આટલું બધું ગુજરાતીમાં પહેલી વખત જોયું હશે. સર આમાંથી પદ સંવાદ સરખો કોનો છે? દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. વિદ્યાર્થીઓને દરેક પરીક્ષા આપવી પડશે. સર મજા ના આવી. પદ સંવાદ બોલવાનો છે. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે અને વિદ્યાર્થીઓએ દરેક પરીક્ષા આપવી પડશે એટલે શું? સર મજા નથી આવતી. એટલે આ બે ખોટા. આમાં ગ્રામેટિકલી રૂલમાં સેટ નથી થતું, પરંતુ દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે એ સેટ થાય છે. કારણ કે સર વિદ્યાર્થી એક એ છે અને અહીંયા આપણે વિદ્યાર્થીઓ બહુવચન જોઈએ. આટલી કોમન વસ્તુઓ હોય. બરાબર છે સર. થોડું આગળ જોઈએ, ધીમે ધીમે વધતા રહીશું. 3 પેપર છે, 2 હું કરાવી દઈશ. જોઈએ નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો. સર આ ખૂબ જ સરસ છે. આવા તમને એમસીક્યુ પૂછે તો તમારું દિલ ગાર્ડન થઈ જવું જોઈએ. સર બેસ્ટ ટાઈમ આપું છું હું. હમણાં તમને આ વિડીયો જેવો જ પૂરો થશે હું એક શોર્ટ્સ બનાવું છું, શોર્ટ્સ અપલોડ કરું છું. બેસ્ટ ટાઈમ તમારા ગુજરાતીના કાલના પેપર માટે. સર નામ કાઢવાનું છે. આબરૂ મેળવવી
નામાંકિત થવું, લાજ કાઢવી કે આબરૂ જવી? નામ કાઢવું એટલે શું? નામ કાઢવું એટલે શું? લાજ આબરૂ જવી, આબરૂ મેળવવી. સર નામ કાઢવું એટલે શું? માની લો કે તમારું બહુ મોટું નામ હોય અને તમારું પાછળ જે સંતાન પેદા થાય એ સમજી લો એવો હોય કે જે પાછળ તમારું નામ ડુબાડી દે. નામ ડુબાડી દેવું બધાનો મતલબ એક જ થાય, તમારી જે થોડી ઘણી આબરૂ હતી એ ગઈ. હવે આમાં એવું હતું નામ કાઢવું એટલે આબરૂ મેળવે, પણ આ જવાબ જ ખોટો. નીચે આપેલા સામાસિક શબ્દોનો અર્થ શું છે ભાઈ? એ બતાવો તમે. ખરીતો, ખરીતોનો અર્થ શું થાય? પરબીડિયું થાય, પરબીડિયું. સર નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તરજુમો, તરજુમો એટલે ભાષાંતર, તરજુમો એટલે ભાષાંતર. એક વખત આન્સર આનો ચેક કરી લેજો. બેસ્ટ આઈએમપી આપવા જઈ રહ્યો છું હું. આની પછી હવે પેપર નથી આગળ વધારતો, પણ તમને હું એક બેસ્ટ આઈએમપી આપવા જઈ રહ્યો છું. અત્યારે જ મગજમાં આવી ગયું છે, તમને હું આપી દઉં છું. કારણ કે બધા વિડીયો ગુજરાતી માટે બનાવવા મારી માટે હાલમાં શક્ય નથી. નીચે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધી લેવાનો છે ફટાફટ. શબ્દ શું છે? ચિરાયુ. ચિરાયુ એટલે શું? તે બહુ લાંબુ જીવવાના હોય એ. તો દીર્ઘાયુ, અલ્પજીવી, શ્રમજીવી અને અલ્પાયુ. અલ્પાયુ એટલે શું? જે ટૂંકું જીવવાનું હોય એ. સર વિરોધી શબ્દો તો આપણને મળી ગયો. નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તમે એ સમજાવી દો. તો ભાઈ નરસિંહ મહેતા આપણે આદિકવિ છે, આપણા આદિકવિ છે નરસિંહ મહેતા નહીં. તને તો બહુ સરસ ઇનામ મળ્યું છે સર. આ તો સાચું છે, આ સાચું છે. બ અને ક મતલબ આ એક કવિનું નામ છે. બક ઠાકોર સોનેટના પિતા ગણાય છે, આ સાચું વાક્ય છે. પરંતુ તમે અમારા ઘેર સહકુટુંબ સાથે પધારજો. હવે સર તમને આમાં કંઈ જ ખોટું નથી લાગતું, બરાબર ને? તો સર આમાં ખોટું છે. હવે તમને ગોતીને કહેજો કયું ખોટું હતું, ઘેર ખોટું હતું કે સહકુટુંબ સાથે ખોટું હતું? સર નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધવાનો છે. સર જોડણી મારે બી રટ્ટો જ મારવી પડે છે, મારી ખુદની જોડણીઓ બહુ ખરાબ છે, એટલે એ મને માફ કરશો, એ હું તમને નહીં શીખવાડી શકું, બરાબર છે? પાછું એ જ આવશે. હવે પાસપોર્ટ લખતા મને આવડે એટલે આપને ખબર કે આ સાચું, બરાબર. પણ ન આવડતું હોય તો શું કરવાનું? તો ભાઈ જોડણી માટે તમારે પછી છેલ્લે અકડ બકડ કરી લેવું. કઈ ના આવડે ને તો નીચેની એક કહેવત છે એમાં સમાન અર્થ વાળું જોડકું ગોતવાનું છે. આવું બધું આપણે બહુ ફાવે. દુષ્કાળમાં અધિક માસ. દુષ્કાળમાં અધિક માસનો મતલબ એવો થાય કે દુઃખ આવ્યું હતું, ઓલરેડી બહુ પ્રોબ્લેમ્સ હતી અને એમાં બીજી બે વધારે પ્રોબ્લેમ આવી, અને આપણે શું ગોતવાનું છે? સમાન અર્થ વાળું. દુષ્કાળમાં અધિક માસ, દુઃખનું ઓસડ ધારા. ઓસડ ધારા એટલે ધીરે ધીરે ઓછું થતું છે, અહીંયા એમ કે છે દુઃખ વધે છે. સર નથી, વિરોધી છે. પાકે ઘડે કાંઠા ન ચડે, ઘરડા જ ગાડા વાળે. સર પાકે ઘડે એટલે એવું થાય કે એક ઉંમર ગયા પછી તમે કઈ ઉખાડી ન હો તમારી લાઈફમાં, અને ઘરડા જ ગાડા વાળા એનો મતલબ એવો થાય કે ભાઈ જે વૃદ્ધ છે, જે વયોવૃદ્ધ છે, એ લોકો જ બધી પ્રોબ્લેમના સોલ્યુશન્સ લાવી શકે છે. મતલબ સર બંને એકાબીજાના વિરોધી છે, તો એ બંનેમાંથી કોઈ આન્સર નથી. ધર્મ કરતા ધાડ પડવી અને ધીરજના ફળ મીઠા. ધર્મ કરતા ધાડ પડવી એટલે શું થાય? ધીરજના ફળ મીઠા બંને એકાબીજા સાથે ચાલે ને. એક નેગેટિવ સેન્ટેન્સ, એક પોઝિટિવ સેન્ટેન્સ ચાલે નહીં. સંપ ત્યાં જમ અને જાજી કીડીઓ સાપને પણ તાણે. ભાઈ सब ત્યાં तब એટલે શું કે ભાઈ इंडिविजुअल તમે હવે इसको है ना मैं हिंदी में बोल देता हूँ, मेरे को एक सेंटेंस दिमाग में भी क्लिक कर गया कि अकेले में फटती है और संगठन में शक्ति है. सेम वस्तु છે. સંપ ત્યાં જમ, બરાબર છે. તમે જોડે રહેશો તો કામ સારું થશે, એકલા ગયા તો મરી ગયા. એટલે સંપ ત્યાં જબ અને જાજી કીડીઓ સાપને તાણી નાખે, બરાબર. સર થોડા આગળ વધી હવે અહીંયાથી. સર ફરીથી આ પેપર 2 ચાલુ થાય છે. પેપર 2 એક વખત જોઈ લઈએ, ફટાફટ જોઈ લઈએ છીએ આપણે. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખવાનો હતો. વાક્ય હતું મોહનભાઈએ ખેતરમાં બાજરી વાવી. મેં તમને જવાબ કહી દીધો છે, મોહનભાઈએ ખેતરમાં બાજરી વાવી. સર આ પરફેક્ટ આન્સર છે. નીચેના વાક્યમાં નામ યોગી મૂકવાનું છે. સંતોષ વિજય છેતરાઈ ગયો એટલે શું કીધું? સંતોષ, હવે સંતોષ અને વિજય બે નામ છે એટલે આમાંથી એક છેતર્યો હોય. સંતોષ વિજય દ્વારા છેતરાઈ ગયો. દ્વારા આવી રીતે લખાય. સર આમાં શું ગોતવાનું છે? પ્રત્યય ગોતવાનો છે, નામ યોગી મૂકવાનું છે. વાક્ય એવું હતું, અખાની સમાજમાં ચાલતા. શું કીધું? અખાની સમાજમાં ચાલતા. સમાજમાં ના આવે, સમાજ અંદર ચાલતા બાહ્યાચારની વિરોધી હતો. બાહ્યાચારની કેવો હતો આ ભાઈ? વિરોધી હતો. કોની વાત થાય છે? અખાની વાત થાય છે. વિરામચિહ્ન મૂકવાના હતા. સર બહુ સિમ્પલ હતું. ચડતી પડતી તો કોના જીવનમાં નથી આવતી. આ સર ક્વેશ્ચન માર્ક છે, બરાબર છે. ચલો સર થોડા આગળ જઈએ. વારે વારે પેન યુઝ કરીશું, વધારે ટાઈમ જાય છે. વાક્યને અર્થપૂર્ણ બનાવવાનો છે. વિરામચિહ્ન મૂકો ભાઈ, ઉદ્ગાર ચિહ્ન, કોમા અને ક્વેશ્ચન માર્ક. તું મારો બાપ નથી. સર ક્વેશ્ચન માર્ક. અત્યારે હું તારો દીકરો નથી. આ ક્વેશ્ચન છે. અત્યારે હું તારો દીકરો નથી. હવે સર અહીંયા પણ ક્વેશ્ચન માર્ક હોત
પણ અહીંયા એવું કહી દીધું છે કે અત્યારે શબ્દ આવી ગયો છે એટલે આ પ્રશ્ન નથી. અને એ શું કીધું? તું મારો બાપ નથી. અત્યારે તું મારો બાપ નથી એવું બોલ્યો તો અહીંયા પણ શું આવત? ઉદ્ગાર ચિહ્ન આવે. યોગ્ય સંયોજક મૂકવાના છે ભાઈ. તો વાંચી લો વાક્ય. નાના નાના ટાપુઓ છે, જ્યાં નાના નાના ટાપુઓ સરોવરી અને એક સ્થળેથી બીજે સ્થળે જવા રાજમાર્ગો આપેલા છે. આખું વાક્ય તો આવી રીતે ત્રણેય જોડવાના હોય. બરાબર છે. નાના નાના ટાપુઓ છે, સરોવર છે અને એક સ્થળેથી બીજી જગ્યાએ જવાનું હતું, એને સાથે આપણે જોડી લીધું. અને એક સ્થળેથી બીજે સ્થળે જવાનું. દેખો નાના નાના ટાપુઓ છે, જ્યાં નાના નાના ટાપુઓ છે ત્યાં કોમા કરીને સરોવરો છે અને એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હતું. રાજમાર્ગનો ઉપયોગ થતો હતો. સર સાદા વાક્ય હતા. ત્રણ સાદા વાક્યને જોડી લીધા છે. સર આ સાદા વાક્યને જોડવા વાળો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉભા રહો, પેજ ચેન્જ થઈ ગયું, જવા દો. સાદું વાક્ય શોધવાનું હતું. સર સાદું વાક્ય આપણે જોઈ લીધું ને, એકદમ સિમ્પલ હોય. સર મેનેજર કાકાએ પેલા મરદને સાધ્યા છે. તો સર આ ક્વેશ્ચન તમને આવે કે સાદું વાક્ય તમારે ગોતવાનું છે. સર આવી રીતે તમારું સાદું વાક્ય મળે કે મેજર કાકાએ પેલા મરદને સાધ્યો. સર આમાં કંઈ જ નથી. અહીંયા તમે જો અહીંયા હોય તો અહીંયા ત્યારે લખેલું છે, બરાબર. માણસે મુનિને તેના ઘરે લઈ ગયા ત્યારે બધું આવી ગયું. સર સિમ્પલ વાક્ય અંદર કેમ તમે મળે જ નહીં. ખોખલું હોય ને એ સાદું વાક્ય હોય અને સંયુક્ત હોય ને બહુ તાકાતવાળું હોય. સંયુક્ત પછી સંકુલ બી આવશે તો એની કરતા તાકાતવાળું. જો અહીંયા રહ્યું આ જો અને તો, મતલબ સર આ સંકુલ વાક્ય છે, લખી નાખ્યું છે. સર ઓરડાનું કમાડ વાસી દીધું, કઈ નથી, તો સાદું વાક્ય છે. પણ આપણે જોઈએ છે કયું? સંયુક્ત. સંયુક્ત એટલે બે વાક્ય હોય ને, બે વાક્ય તમે ભેગા કરો ને એને સંયુક્ત કહેવાય. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નથી. બરાબર સર, બે અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી છે. અલગ અલગ પરિસ્થિતિઓની અંદર તમારે બંને વાક્યને જોડવાના હતા એટલે એને સંયુક્ત કીધું છે. હજી ક્યાં મોડું થયું છે? સર એકદમ સાદું વાક્ય છે. કેમ? વાક્ય સર ખોખલું છે. એમાં નો, નું, ના, નથી અને ત્યારે, જ્યારે એ બધું છે જ નહીં. સર સાદું વાક્ય છે. થોડા આગળ જઈએ. નીચેના વાક્યમાંથી આપણે સંકુલ ગોતવાનું છે. સંકુલ જ્યાં ત્યાં, જો, તો, આવા વાક્યો હોય એને શું કહેવાય? સંકુલ વાક્ય કહેવાય. વિદ્યાર્થી ભણે છે તથા રમે છે. સર બે વાક્ય ભેગા કરી નાખ્યા બે જ શબ્દોમાં. રમેશને રજા પડી, સર એટલે આવી ગયું એટલે સંયોગ. તમે અહીં આવશો કે સંયોગ. તો સર સમજમાં આવે છે? આ શીખવાડું છું. આનું આ પરીક્ષામાં આવે એવું ના હોય, પણ આવું પરીક્ષામાં આવે એવું હોય. અને આવું શીખવાડવા માટે તમારે મહેનત કરવાની છે, શીખવા માટે તમારે મહેનત કરવાની છે. આવો સર આગળ વધીએ થોડા. આમાં તમારે પદક્રમ ગોઠવવાના છે. આના કે ભાઈ લખોટીની રમત બરાબર ચગી હતી, નાનપણથી જ એની એવી તાસીર હતી, મારું એક જીવન અનોખી કહાણી છે, વળી પાછી રમત શરૂ થઈ. શું કરવાનું છે ભાઈ? નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે? પદક્રમ એટલે શું છે? ઘટનાઓની સરખી ચાલતી હોય. અહીંયા છે ને એક ઘટના છે, ગેમ રમે છે. તમે એવું કહી શકો કે ભાઈ રવિવારે લગભગ કંઈક ફાઇનલ છે ઇન્ડિયાની, તમે કહી શકો મસ્ત મેચ જામી હતી. સેમ એવી જ રીતે લખોટીની રમત બરાબર ચગી હતી. એટલે સર ક્યુરિયોસિટી દર્શાવે છે, સિક્વન્સ દર્શાવે છે, ત્યારે અહીંયા એવું થાય. હવે અહીંયા જોઈએ આપણે સર પાઠમાંથી પણ MCQ કાઢે. નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદ સંવાદ યોગ્ય છે? સર પદ સંવાદ કીધું છે ને. હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે. એટલે આવું કેમ કીધું ભાઈ? હવે કુસુમ મીરાબાઈ થવા તૈયાર છે, મતલબ હવે એ શું કરશે? સેક્રિફાઈસ કરશે. નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. આવું બહુ ફાવે. પેટનું પાણી હલાવવું, બરાબર છે, થોડું અલગ છે. પેટનું પાણી હલવું અથવા તો હલાવવું, તમે જેવી રીતે સમજો. મતલબ સર તમે કંઈક નિશ્ચિત કર્યું છે એટલે તમારું પેટનું પાણી હલે છે. નીચે આપેલા સામાસિક શબ્દનો અર્થ શું થાય? સર સરાણીઓ લખેલું છે. સરાણીઓ એટલે શું? સરાણ પર ધારણ કરનાર. સરાણ શું છે? કમેન્ટ સેક્શનમાં મને કહો. કેટલા લોકો વાંચે છે કે સરાણ શું છે? ના ખબર ફટાફટ ગૂગલ મારી દેજો પછી વિડીયો જોયા પછી. સર નીચે આપેલાનું સમાનાર્થી ફોકટ. ફોકટ એટલે શું થાય? નકામું. સર વિરોધાર્થી અવગુણ. અવગુણ નું થાય સદગુણ. સિમ્પલ. બરાબર. અવગુણ એટલે તમારો કોન્સ. કોન્સ નું ઓપોઝિટ પ્રોઝ. નીચે આપેલા વાક્યમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે? સર અહીંયા જોવો તો અહીંથી ઉઠ્યા છો તો ઈશ્વરના સોગંદ છે. સર સાચું વાક્ય છે, ખોટું નથી આ. હા, ઈશ્વરે લાજ રાખી લીધી છે, આ પણ સાચું છે. હું હમણાં જ આવીશ ઘણું કરીને, સર આ બી સાચું છે. પરંતુ ખોટું એ છે કે સત્યનો અંત થાય જ જય. થાય જ જય. હવે જો અહીંયા જય છે ને એ કોઈનું નામ હોય
તો એ વાક્ય સાચું છે, પણ એવું આપણને ખબર પડશે નહીં. તો સત્યનો અંત થાય જ નહીં, આવું હોવું જોઈએ, જય હોવું જોઈએ નહીં. બરાબર છે. એક્સેપ્શનલ અહીંયા બીજો જયનું પાત્ર હોય તો એવું થાય, બાકી નો બી થાય. જોડણીઓના શબ્દો ગોતવાના છે. મેં તમને કીધું આમાં હું પોતે કાચો છું. આ વસ્તુ તમારે જ મહેનતથી કરવાની છે. શરણાઈ આપણે લખતા આવડે. બરાબર છે. તો નીચેના કહેવતના જોડકામાંથી સમાન અર્થવાળો ગોતવાનો. આપણે આવું બધું બહુ ફાવે. જેવું કરો એવું પામો. સમાન અર્થ, ખાડો ખોદે તે પડે. બરાબર છે. જે વિદ્યાર્થીઓ વિચાર્યું હોય કે આપણે સરનો વિડીયો કોઈને શેર કરવો નથી, બરાબર, કેમ? એના વધારે માર્ક્સ આવી જાય તો તમારે જ ઓછો આવશે. આ સેમ વસ્તુ કીધી એને. બાકી મોરના જવા દો, બહુ બધું વાંચવું નથી. હવે તમે સમજી ચૂક્યા છો આ ગ્રામરને. બરાબર છે. સર આ પેપર 3 છે. આ પેપર 3 એક વખત તમે કરી નાખજો. હું આની તમને શું મોકલો, જો કે તમારી પાસે હશે જ ગાલા, ના હોય તો કોઈ ફ્રેન્ડ પાસેથી મંગાવી લો. એના પછી બધું પતી ગયા પછી જેવા સાથે તેવા અને વાવે તેવું લણે, એ તમારો જવાબ છે. હવે આપણે થોડાક છે ને જે શરૂઆતમાં આપણે શીખ્યા હતા ને એની ઉપર સર થોડા જોડકાઈ જોડી લઈએ તો શું આપણે એક પકડ આવી જાય કે આવી રીતે જોડાય. બેટા આ તમારી કૃતિ છે, અહીંયા એનો સાહિત્યનો પ્રકાર છે. હવે સર જેટલું યાદ છે ને એટલું લખવાનું. સૌથી પહેલું સર જો આમાં શું આવે ખબર, વીડી વાઢનાર તમને બધાને ખબર હોય. શું કીધું મેં? આ વીડી વાઢનાર જે છે ને એ તમને બધાને ખબર હોય કે વીડી વાઢનાર શું છે. અચ્છા, બીજું જોઈએ. બેટા મને પાછી જવા દે, એ શું છે? તો ભાઈ આ જો વીડી વાઢનાર છે, વીડી વાઢનાર છે, છેલ્લું સર વીડી વાઢનાર છે, એક લોકગીત છે. અચ્છા, વડલો અને પંખીડા પણ તમને ખબર હોવું જોઈએ. વડલો અને પંખીડા શું છે? એક પદ છે. અચ્છા સર, બેટા મને પાછી જવા દે, આ તો આપણે હમણાં જ ન જોયું. બેટા મને પાછી જવા દે એક ઉર્મી કાવ્ય છે, અને એક સરખા દિવસ કોઈના હોતા નથી. સર આ એક ગીત છે. તો સર આવી રીતે જોડકા જોડે. હવે આમ લીટીઓ કરતા નથી શીખવાની, बराबर है। ये लिटियों को તમને બધાને कितना વધારે આવડતી હોય, परंतु अपने ने जो सबसे पहले 3-4 पेज में जो देखा था, जो सीखा था, ये उसका प्रैक्टिकल है कि सर आपको ऐसा क्वेश्चन पूछ लेंगे और उसका बेटा वेटेज या तो 4 मार्क्स होगा या तो 2 मार्क्स होगा। वैसे तो 4 में नहीं होगा, 2 मार्क्स में ही आएगा तुमको, ठीक है। तो सर इसमें ध्यान रखना, ऐसे क्वेश्चन भी तुमको पूछ सकते हैं, पूछते ही है। वैसे तो पूछ क्या सकते हैं, आपको सीखना पड़ेगा अच्छे से। हंकारीजा, हंकारीजा भाई शू छे? हंकारीजा शू छे? ए छे सुंदरम। कोणे लख्યું તું? સુંદરમે લખ્યું। હવે ગંગા સતીનું ગોતી લે મળી જાય। ક્રોધી સ્વભાવ કોનું છે? ગંગા સતીનું। એક સરખા દિવસ, આ યાદ જ રાખી લેવાનું। એક સરખા દિવસ કોનું છે ભાઈ? તો આપણને ખબર હોવી જોઈએ, પ્રભુલાલ દ્વિવેદી। હવે સર અહીંયાથી તમારી પાસે બે ઓપ્શન વધે, ઉષ્ણસ અને હરીન્દ્ર દવે। આ બંને પાછું કંઈક લખ્યું હતું, પણ મેળો આપો તો આ તો હરીન્દ્ર દવે જ લખેલું છે, બરાબર છે। તો સર આવું ધ્યાન રાખવાનું છે, થોડી વસ્તુઓ તમારે જોતી રહેવાની છે। બીજું સર આપણે જોઈએ થોડુંક આમ કવિતાઓ બાજુ જોઈએ કે મોરના જે ઈંડા છે ને એને ચિતરવા ના પડે। શું કીધું છે? મોરના જે ઈંડા છે એને ચિતરવા ના પડે। આ કોણે લખ્યું? એ જવા દો સર। ગાંધીજીએ કઈ લખ્યું છે આમાંથી? હા, નારાયણ હેમચંદ્ર ગાંધીજીએ લખ્યું। સર આ તો તમને ખબર ના હોય તો જવાબ આવે એ શીખવાડું તમને, અહીંયા ધ્યાન આપજો। આ મોરના ઈંડા ચિતરવા ના પડે એવું કઈ હતું? કઈ હા હતું ને સર। કોણે લખ્યું? પેટલીકર યાદ રાખવાનું, તમને મેં કીધું હતું, ઈશ્વરભાઈ પેટલીકર। अच्छा, जलनगरी याद ज नहीं, वेनिस हतुं। वेनिस छे ने एक बेने लख्युं हतुं, बराबर छे। ज्यारे ई बेन ने फरवा गया ने त्यारे क्या गयुं? हाँ, जलनगरी वेनिस एक बेने लख्युं हतुं। बेन कोण हता? मेहता होय मोटा भागे। साला बेय मेहता, कन्फ्यूज कर नाख्युं। तो याद राखવું પડશે बेटा કે મૃદુલબેન મહેતાએ વેનિસ લખેલું હતું। એટલે જ તમને જો જાણી જોઈને ચીચી મહેતા આપે, બરાબર છે। તમને એમસીક્યુ 1 માર્કરમાં સાચા જવાબ લખવાની ટ્રીક આપી દઉં કે જ્યારે બે સરનેમો સરખી હોય ને તો ભાઈ 50-50% લાઈફ લાઈન લઈ લેવાની। અહીંયા તમને જો દેખાય છે ઓપ્શનની અંદર દેખાય કે આઈ મહેતા ને આઈ મહેતા, મતલબ સર આ આન્સર તો નથી, આ બેમાંથી એક આન્સર એનો હોવો જોઈએ। કારણ કે તમને ખબર પડે કે ફરવા કોઈક બેન ગઈ હતું, હવે બેન આ બેમાંથી કોણ? બેની સરને મહેતા, તો સર આ બેમાંથી જ એક આન્સર હોય, બીજો એક હોય, બાકીના બેને ક્યાંક જોડી દો તમે, તમારું કામ પતી જાય। હવે સર અખાનો સંસાર ત્યાગ લખ્યો છે, કોણે લખ્યો હશે? અખા। હવે 4 જ ઓપ્શન છે, પાંચમો ઓપ્શન તો તમને દીધું નથી કે તમે એનું કંઈ કરી શકો। તો ભાઈ અખાનો સંસાર ત્યાગ જવા દો, ઉપર ચંચી મહેતા। આવો મહેતા મહેતા દેખાય છે તમને, આવું જોવાનું છે। એક સરખા તમને ઓપ્શન દેખાતા હોય એ જ જવાબ હોય, ઉપર નીચેના બહુ મોટું ડિફરન્સ હોય હટાવી નાખવાનું, એ તમારે ક્યારે જવાબ હોય જ નહીં। સર પહેલાનો ડ આવે, બરાબર છે, બીજાનો ઈ આવે, સુખનો કાગળ ડ, બરાબર છે સર। સર આવા જોડકાઓ તમારે કરવાના છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી। હવે આવી જ રીતે આ વિડીયો સરસ હતો,
1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ્સ મેં તમને મોટાભાગના શીખવાડી દીધા, થોડું ઘણું મેં તમને ગ્રામર શીખવ્યું છે. આ ગ્રામરની તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેનાથી તમારું કામ સરખી રીતે થઈ જાય. તો સર A B ના IMP આપી શક્યો હતો, C અને તમને થોડું ઘણું ગ્રામર, થોડા ઘણા MCQs 1 માર્ક અને પ્રેક્ટિસ કરાવી દીધી છે. મહેનત પુષ્કળ કરવી પડશે તમારે, બરાબર છે. તો ભાઈ તમે ફૂલ મહેનત કરો. મારા એફર્ટ્સ ને 10% જ એફર્ટ કામમાં કરશે. જે રીતે અકાઉન્ટિકો BA ની અંદર અમારા એફર્ટ્સ બહુ હતા તો તમારી મહેનત ઓછી હતી, પણ ગુજરાતી જેવા વિષયની અંદર મારા એફર્ટ્સ બહુ ઓછા હશે, એફર્ટ્સ પૂરતા છે, બરાબર છે, પણ તમારી મહેનત એ મારી કરતા વધારે જરૂર છે. તો ભાઈ રાતે પૂરું કરીને સુવાનું છે, ઉપાધિ કરવાની નથી. સ્ટેટ તમે એક્ઝામ રૂમની બહાર નીકળશો ત્યાં સુધીમાં તમને હું સારી સારી વસ્તુ આપી દઈશ. શોર્ટ્સ નાખું છું, હમણાં અપડેટ આપતો રહીશ તમને, બરાબર છે. સર થેન્ક યુ સો મચ આ વિડીયો માટે. મળતા રહીશું આવતા વિડીયોમાં. તબ તક જય હિન્દ, જય